स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा। सर्वकार्येषु सर्वदा नमस्ते शारदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव। इति एषा शंकरपादयो अर्पिता तेन देवेश प्रियतां मे सदा शिव प्रियतां मे सदा शिव मे सदा शिव। नमोस्तुते सविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारततैल पूर्णा भजवालितो ज्ञान मया प्रदीप भजवालितो ज्ञान मया प्रदीप भजवालितो ज्ञान मया प्रदीप। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूति हृदयो मुनिमानतोऽस्मि। ओम नमः शिवाय। ओम नमः शिवाय।
શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી, રાજા રામચંદ્ર ભગવાન કી, જય. સદગુરુ ભગવાન કી, જય. પિતૃનારાયણ દેવ કી, જય. શ્રી અંબે ભવાની માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. ધ્યાયે ચંદ્ર જટાધરમ ફણિધરમ શિરસે ચગંગાધરમ ભાલે ભસ્મધરમ ગદે કંઠે ચમાલાધરમ દીના દુઃખહરમ ત્રિલોચનવરમ હસ્તે ત્રિશૂલમ ધરમ શતરોરમૃત્યુહરમ જરા ભયહરમ સત્યં શિવમ સુંદરમ સત્યં શિવમ સુંદરમ સત્યં શિવમ સુંદરમ બ્રહ્મા મુરારી સુરાર્ચિતલિંગમ નિર્મલ ભાસિત શોભિતલિંગમ જન્મ દુઃખ વિનાશ કરી પ્રણમામિ સદા શિવલિંગમ. દેવ મુનિ પ્રવરાર્ચિતલિંગમ
सामगहं करुणाकरलिङ्ग रावण दर्प विनाशकरी तद्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणि भूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसूयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा सिद्धलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् अर्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावेन भक्तिभिरेव चलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमोद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवन पुष्प सदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टकम् इदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। प्रभोश्च महादेवो मे स्वामिनी हिमशैलजा कृतार्थोऽहं 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 न संशय। भगवान आशुतोष सांब सदाशिव गिरिजापति महादेव એમની અત્યંત અનુકંપાથી આ શિવકથા આપણે અવિરત સાંભળી રહ્યા છીએ, એનું શ્રવણ કરી રહ્યા છીએ. ભવાની મંદિરના આ પટાંગણની અંદર કોથળ ફળિયા સુખેશ ગામમાં શ્રી ભવાની નવયુવક મંડળ દ્વારા આ દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર પધારેલા આપ સૌ શિવભક્તો, શ્રોતાઓ બધાનું
આ યજમાન પરિવાર વતી, ભવાની યુવક મંડળ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સારો સમય જતા વાર નથી લાગતી. હજુ તો એમ જ લાગે કે આમ હજુ આવ્યા છીએ અને કથા શરૂ કરવાની છે. અને એમ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા આજે વિરામનો દિવસ આવી ગયો. અહીંયા જે ભાવ છે મળે છે, પ્રેમ મળે છે, જવાનું તો ઘણી જગ્યાએ હોય, પણ આ વ્યાસપીઠ ઉપર બેસીને કહું કે મને સુખેશ ગામના આમંત્રણની રાહ રહી. અહીંથી જઈએ ને એટલે પાછા દિવસો ગણાવવાનું શરૂ થાય કે હવે આટલા દિવસો બાકી, હવે આટલા મહિના બાકી, હવે આટલા મહિના બાકી. કેમ કે અહીંયા ભાવ પ્રેમ પ્રધાન આ ગામ. એટલા માટે જ જ્યારે હું પહેલી વાર આવ્યો આ ગામની અંદર, હિતેશભાઈને ત્યાં ભાગવત કથા કરી અને જે ભાવ પ્રેમ મને દેખાયો, મેં આ ગામને ગોકુળ કીધું હતું. મને યાદ છે, જો તમને યાદ હોય એ શબ્દ, કે ભાગવતજીમાં પુરાણોમાં ગોકુળનું વર્ણન ઘણું સાંભળ્યું છે ખરું, કથા પણ કરીએ કે આવું હતું આવું હતું, પણ એવા સદભાગ્ય નથી કે એ જોયું હોય એ સમયમાં. પણ આ ગામને જોયા પછી મને એવું લાગે કે કદાચ આવું જ મારું ગોકુળ હશે. એટલે આ ગામને અહીંયા આવીએ ને તો એમ ન લાગે કે ક્યાંય બહાર ગયા છે, એમ લાગે ઘરે જ છીએ. અને આ કથાને તો હું મારી જ કથા સમજુ છું. આ ગામમાં કોઈ પણ કથા હોય, મને એમ લાગે કે હું મારા ઘરે કથા કરવા માટે બેઠો છું. ભગવાનની કથા તો ક્યારે વિરામ થાય જ નહીં, પણ આપણી અવધિનો દિવસ આજ આવ્યો છે ત્યારે જેટલું પણ પરમાત્મા આજના દિવસે આપણને દર્શન કરાવે એ શિવકથાનું આપણે દર્શન કરશું અને કથાને વિરામ તરફ લઈ જશું. ફરી એકવાર આપ સૌનું સ્વાગત, સન્માન. અને હવે કથામાં મંગલ પ્રવેશ કરીએ. આજે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા પ્રમુખ આપણે દર્શન કરવાની છે. અને આમ તો રોજ એક પાર્થિવ શિવલિંગ આપણે અહીંયા રાજેશભાઈ નિર્માણ કરે છે, ને આજે તો 12 બનાવ્યા છે. ક્યાં ગયા અમારા હિતેશભાઈ કેમેરા વાળા? જરા બતાવજો, દર્શન કરાવજો. 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. હા, પાર્થિવ. એટલે અદ્ભુત આ કથા દિવ્ય ગઈ છે. નહીતર સામાન્યતઃ પ્રાયઃ એવું થતું હોય કે શિવ કથાની અંદર છેલ્લે દિવસે 12 જ્યોતિર્લિંગનું નિર્માણ કરવામાં આવે. પણ મારા ને તમારા સદભાગ્ય કેટલા, અને રાજેશભાઈ તમારી ઉપર કૃપા કેટલી કે રોજ એક શિવલિંગનું નિર્માણ કરવાનો મોકો તમને મળ્યો. આપણને દર્શન પૂજન કરવાનો અવસર પ્રાપ્ત થયો, અને આજ તો 12 છે અહીંયા. એટલે અત્યંત ભગવાન આશુતોષ મહાદેવની અનુકંપા. કાલે આપણે દર્શન કર્યું સોમનાથ, પહેલું જ્યોતિર્લિંગ. ભગવાન ત્યાં આવીને વાસ કરે છે. આમ તો કથાઓ તો હજુ ઘણી છે, પણ આજે આપણે વિહંગાવલોકન કરવાનું છે. વિહંગાવલોકન એટલે જેમ પક્ષી આકાશમાં ઉડે, બધું જોતું 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 નીકળી જાય, એમ સંક્ષિપ્તની અંદર બધી જ કથાઓ
ને સ્પર્શ કરવાનો, આપણે દર્શન કરવાનો આપણે પ્રયાસ કરશું. સનત કુમારો વ્યાસજીને બીજા જ્યોતિર્લિંગની કથા કહે છે, અને આ કથા શિવ પુરાણમાં પહેલા આવી ગઈ છે. જે માટે જાય અને દર પૂર્ણિમાના દિવસે, પૂનમના દિવસે માતાજી પાર્વતી એ કાર્તિકેયજીને મળવા માટે જાય છે. અને પછી તો ત્યાં જ એમણે નિવાસ કર્યો છે. મલ્લિકાર્જુન શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે એમની ત્યાં સ્થાપના કરવામાં આવી છે. આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના કોઈ દર્શન કરે તો પાપનો નાશ થાય, કામનાની પૂર્તિ થાય, દુઃખોનો નાશ થાય. તેવા આવો આપણે સૌ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મહાદેવ એમને વંદન કરીએ. શ્રી શૈલ શૃંગે વિબુધાતિ સંગે તુલાદ્રિતુંગે વિમુદાવસંતમ તમાર્જુનમ લિકપૂર્વમેકમ નમામિ સંસારસમુદ્રસેતુ નમામિ સંસારસમુદ્રસેતુ. સુત પુરાણી કથા કહે છે, એકવાર ભગવાન શિવની જે અત્યંત પ્રિય નગરી છે, જે અતિ દિવ્ય અને પુણ્યશાળી અવંતી નગરી, આજનું આપણું ઉજ્જૈન, એ ઉજ્જૈનની અંદર એક ભૂદેવ બ્રાહ્મણ રહે છે, નામ છે વેદપ્રિય. આ વેદપ્રિય નામના જે બ્રાહ્મણ હતા એ દરરોજ સત્કર્મ કરે, અગ્નિહોત્ર યજ્ઞ યાગાદિ કરે. ભગવાન શંકરના પરમ ઉપાસક હતા. રોજ નિત્ય એ પાર્થિવ પ્રતિમા, પાર્થિવ શિવલિંગ બનાવે, ભગવાનની અર્ચના કરે, એનું વિસર્જન કરે. આ એમનો નિત્ય ક્રમ હતો. આખું જીવન પરમાત્માની ભક્તિ કરી, અંતે એને મોક્ષ મળ્યો. હવે આ જે વેદપ્રિય નામના બ્રાહ્મણ હતા, એમને ત્યાં 4 પુત્રો હતા. નામ બતાવ્યા છે દેવપ્રિય, પ્રિયમેધા, સુકૃત અને સુવ્રત. આ 4 જે પુત્રો હતા એ પણ માતા પિતાની સેવા કરતા હતા, ભગવાન શંકરની ભક્તિ કરતા હતા, ધર્મનિષ્ઠ હતા. પણ એમની ભક્તિનો પ્રભાવ એટલો બધો હતો કે એમના પુણ્ય પ્રભાવે એ ક્ષેત્રની અંદર, એ પૃથ્વીની ઉપર સુખની વૃદ્ધિ થવા લાગી. ઉજ્જૈન નગરી આખી બ્રહ્મ તેજથી સંપન્ન બની ગઈ, દિવ્ય તેજ. અને એવામાં દૂષણ નામનો એક રાક્ષસ, જે રત્નપાલ પર્વત ઉપર બ્રહ્માજીનું તપ કરવા લાગ્યો. બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન આપ્યું છે. વરદાન મેળવી ગર્વિષ્ઠ બની દેવો સાથે યુદ્ધ કર્યું, દેવતાઓને પરાજિત કર્યા. પણ પછી તો સ્વર્ગ ઉપર વિજય મળ્યો એટલે બધાને તુચ્છ સમજવા લાગ્યો કે મારાથી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. પણ પછી તો વેદ ધર્મ નષ્ટ કરવા લાગ્યો, હાહાકાર મચાવી દીધો. અત્યંત અધર્મ આ ધરા ઉપર એણે કર્યો છે. તીર્થોને અપવિત્ર કરવા લાગ્યો. જય હો.
મહાકાલ આવે, એમનેમ નો આવે, તો મહાકાલ આવે। अकाल मृत्यु वो मरे जो कार्य करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल। एमनेम आवे। बरोबर ने मृदुला बेन? એટલે આજે દૂષણ નામનો રાક્ષસ વેદ ધર્મને નષ્ટ કરે છે। જેટલા પણ પવિત્ર તીર્થો હતા બધાને અપવિત્ર કરવા લાગ્યો। વેદોની હોળી કરી, શાસ્ત્રોની હોળી કરી, બ્રાહ્મણ, સાધુ, સંત, ગાય બધાને પીડા આપવા લાગ્યો। સર્વત્ર હાહાકાર આ દૂષણ મચાવ્યું છે। અને એમાં વિચાર કરે છે કે હવે માત્ર એક ઉજ્જૈન જ બાકી છે જ્યાં ધર્મ છે। સંપૂર્ણ પૃથ્વી ઉપર ધર્મનો મેં નાશ કરી દીધો છે। હવે બાકી ક્યાં? હવે બાકી ક્યાં? બોલે ઉજ્જૈન। એટલે પોતાની આખી સેનાને બોલાવે અને સેના તૈયાર કરી અને ઉજ્જૈન ઉપર ચડાઈ કરી। ઉજ્જૈન પહોંચી સેના દ્વારા બધાને પીડા આપવા લાગ્યો, મંદિરો તોડવા લાગ્યો, બધાને પ્રજાને ઉત્પીડન કરવા લાગ્યો। બોલે ધર્મ છોડી અને મારા શરણે આવી જાઓ જો જીવતું રહેવું હોય। એ વખતે બધી પ્રજા દુખી થઈ અને દોડી અને પેલા જે ભૂદેવ એમના જે 4 સંતાનો હતા એમના શરણોમાં ગઈ છે। બોલે બાપજી રક્ષા કરો। આ રાક્ષસ અમને ભક્તિ નથી કરવા દેતો, ભગવાનનું ભજન નથી કરવા દેતો। એ વખતે જે સૌથી મોટા પુત્ર હતા નામ બતાવ્યું છે વેદપ્રિય। વેદપ્રિયએ કીધું કે તમે ચિંતા ન કરો, જેનું હું તમે ભજન કરીએ છીએ એ સાક્ષાત ભગવાન શંકર આપણી રક્ષા કરે। પણ બોલે બાપજી કઈ ઉપાય? બોલે કામ કરીએ, આપણે બધા મળી અને ભગવાન શંકરની પાર્થિવ પૂજા કરીએ। અને વખતે બધા લોકો ભેગા થયા અને આ 4 ભાઈઓ બ્રાહ્મણ પુત્રો મળી અને ભગવાન શંકરની પાર્થિવ પૂજા કરવા લાગ્યા, ધ્યાન કરવા લાગ્યા, જપ કરવા લાગ્યા, ભગવાન શંકરને યાદ કર્યા છે। હે મૃત્યુંજય, ભગવાનની પૂજામાં લીન થયા છે। અંદરથી પ્રાર્થના, મહારાજ આજ અમને તમે નહીં બચાવો, તમે રક્ષા નહીં કરો અમારી તો કોણ કરશે? અને એ વખતે બરોબર ધ્યાનમાં લીન બન્યા અને આ બાજુ દૂષણ નામનો જે દૈત્ય છે ત્યાં આવ્યો છે। દૂષણે જોયું 4 ભાઈઓ બ્રાહ્મણ પુત્રો વેદપ્રિય આદિ ભગવાન શંકરની પૂજા કરે, પાર્થિવ શિવલિંગ નિર્માણ કરેલું, ચંદન પુષ્પ માળા કમળ અર્પણ કરેલા, બિલીપત્ર અર્પણ કરેલા, ભસ્મ અર્પણ કરેલી, આ બાજુ પૂજા સંપન્ન થઈ ગયેલી પણ ધ્યાનમાં સ્થિત છે।
દૂષણને અતિ ક્રોધ આવ્યો. ક્રોધના આવેશની અંદર હાથમાં ખુલ્લું ખડગ લીધું છે. અને એ વખતે બ્રાહ્મણના જે સંતાનો હતા, પુત્રો હતા, એને ખડગ મારવા માટે ગયો છે, વધ કરવા માટે ગયો. પણ જ્યાં એ વધ કરવા માટે ગયો ત્યાં તો બરોબર એ જ સમયે સુત પુરાણી વર્ણન કરતા કહે કે જે પેલું પાર્થિવ શિવલિંગ હતું એ શિવલિંગના સ્થાનની અંદર એક ખાડો નિર્માણ થયો અને પ્રચંડ અવાજ થયો છે. ગરતા ગરતા લખ્યું છે શિવ પુરાણમાં, ગરતા તત સમુત્પન્ન શિવો વિકટ રૂપ ધ્રુવ. જે ખાડો બન્યો, ગર્ત એટલે ખાડો, અને એમાંથી સાક્ષાત ભગવાન રુદ્ર પ્રગટ થયા છે. મહાકાલ ઇતિ ખ્યાતો દુષ્ટ હંતા સતાંગતિ મહાકાલ રૂપે પ્રગટ થયા. ભગવાન શંકર આવ્યા, મહાકાલ રૂપ ધારણ કરી, વિકરાળ રૂપ છે, લાંબી લાંબી જટાઓ, ત્રિનેત્ર, ક્રોધના કારણે નેત્રો લાલ બન્યા છે, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું, આખા શરીરે ચિતાની ભસ્મ, ચિતા ભસ્મ લેપ, સ્ત્રગપી નૃકરોટી પર ગળાની અંદર ભગવાન શંકરે મુંડમાળા ધારણ કરેલી છે. અદ્ભુત રૌદ્ર રૂપ. અને વખતે ભગવાન શંકરે જોયું દૂષણની સામે, દૂષણને કહ્યું, દુષ્ટ, હું તો તારા જેવા દુષ્ટોને માટે જ મહાકાલ બનીને આવ્યો છું. હું તારો કાળ થઈને આવ્યો છું. અને વખતે માત્ર હુંકાર કર્યો, હુમ શબ્દનો ઉચ્ચાર માત્ર કર્યો. પણ એ વખતે સુત પુરાણી કહે છે કે જ્યાં હુંકાર કર્યો છે ત્યાં દૂષણની સેના બધું જ બળીને ભસ્મ થઈ ગયું, રાખનો ઢગલો થઈ ગયો. દેવો પ્રસન્ન થયા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા, દુંદુભી વગાડવા લાગ્યા. બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા છે, દેવતાઓ બધા ત્યાં આવ્યા. ભગવાન મહાકાલ મહાદેવની સ્તુતિ કરી. દિવ્ય સ્તુતિ પરમાત્માની કરી. એ વખતે વેદપ્રિયાદી ચાર જે ભાઈઓ હતા એને ભગવાન શંકરના ચરણમાં પ્રાર્થના કરી, મહારાજ જો તમે પ્રસન્ન થયા, આજ અમે ધન્ય થયા, તમારું દર્શન અમને થયું, પણ મહારાજ અમારે કંઈક માગવું છે. બોલો શું? બોલે બાબા જો તમે આપો ને તો એક જ વરદાન જોઈએ. આજ જે સ્વરૂપે મહાકાલ રૂપે તમે અહીંયા પ્રગટ થયા ને, તો મહારાજ અમારી પ્રાર્થના છે
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે તમે અહીંયા નિવાસ કરો. અને વખતે વેદપ્રિયની પ્રાર્થનાથી ભગવાન શંકર મહાદેવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થિત બન્યા. જ્યોતિર્લિંગ પ્રગટ થયો. ચારે દિશાની અંદર એક કોષનું સ્થાન કલ્યાણકારી બન્યું છે. આ જ્યોતિર્લિંગના દર્શનથી મહાકાલ ઉજ્જૈન એના દર્શન કરવાથી કામનાઓની પૂર્તિ થાય છે, પાપોનો નાશ થાય છે. બીજી પણ એક કથા મહાકાલ માટે બતાવી છે, મહાત્મ્ય કથા છે. ઉજ્જૈનની અંદર એક રાજા, નામ બતાવ્યું છે ચંદ્રસેન. શાસ્ત્રના તત્વને જાણનાર, જીતેન્દ્રિય, શિવભક્ત અને ભગવાન શંકરનો એક ગણ જે મણિભદ્ર, એ આ રાજાનો મિત્ર હતો. પણ ભગવાન શંકરની ભક્તિ કરે એટલે પેલો જે મણિભદ્ર નામનો ભગવાન શંકરનો ગણ એને પ્રસન્ન થઈ, રાજી થઈ અને આ ચંદ્રસેન રાજાને એક મણિ આપ્યો, નામ છે ચિંતામણી. હવે મણિનો પ્રભાવ એવો હતો કે એ મણિને કોઈ પણ તાંબા સાથે, કાંસા સાથે, લોખંડ હોય, શીશુ હોય, પથ્થર હોય, જે તે વસ્તુ સાથે એનો સ્પર્શ કરાવવામાં આવે એટલે બધું સોનાનું બની જાય. આપણે ત્યાં ઘણા મણીના નામ આપણે સાંભળ્યા છે. પારસમણી, લોખંડને સોનું બનાવે. પછી એક મણીનું નામ શ્રીમદ ભાગવતજીની અંદર આપણને મળે છે સ્યમંતક, જે સતરાજીતને ભગવાન સૂર્યએ આપેલું. અને 18 ભાર સોનું રોજે સૂર્યોદય થાય એટલે નીકળતું. આજનું કહું તો 80 મણ. હા, સૂર્યનું પહેલું કિરણ પડે એટલે એમાંથી 80 મણ સોનું નીકળે. અને આ ત્રીજો એક મણી બતાવ્યો છે ચિંતામણી. માત્ર લોખંડ નહીં પણ કોઈ પણ ધાતુ, પથ્થર અડાડો એને સોનું બનાવો. એટલે પછી તો એની સંપત્તિ વધવા લાગી. રાજા નિત્ય ગળામાં એ મણીને ધારણ કરે. બધા રાજાઓને આ વાતની ખબર પડી, ઈર્ષા થવા લાગી. મણી મેળવવા માટે ઘણા પ્રયાસો બધા રાજાઓએ કર્યા છે. એકવાર બધાએ વિચાર કર્યો કે કામ કરીએ, બધા મળી અને એના ઉપર ચડાઈ કરીએ અને જીતી લઈએ અને પછી વારાફરતી મણી રાખશું. એટલે બધા ભેગા થયા, ઘેર્યા છે રાજાને. અને વખતે રાજા આ મહાકાલેશ ભગવાનના, મહાકાલેશ્વર મહાદેવ એના ચરણમાં ગયો છે. દિવસ રાત પૂજા કરવા લાગ્યો. ભગવાન શંકરે દિવ્ય માયા ઉત્પન્ન કરી એક ગોવાલણ પોતાના બાળકની સાથે ત્યાં આવે. 5 વર્ષનો બાળક ભગવાનની પૂજા જોવે, પ્રણામ કરી ગોવાળણ પાછી પોતાના એ કુટીરમાં, શિબિરમાં ગઈ છે. આ બાજુ બાળકને એમ થયું કે હું પણ ભગવાન શંકરની પૂજા કરું. એટલે જે પોતાનું શિબિર, ઝૂંપડી હતી ત્યાં બાજુમાં જ સુંદર એક શિબિર હતું. ત્યાં સુંદર એક પથ્થરની પથ્થર લાવી શિવલિંગ સ્થાપ્યું છે. પૂજા કરવા લાગ્યો, પ્રણામ કરવા લાગ્યો, ભક્તિમાં લીન બન્યો. માતાએ બોલાવ્યો ભોજન માટે, પણ ધ્યાનમાં એટલો લીન બનેલો કે આવ્યો નહીં, કઈ સંભળાણું નહીં. વારંવાર બોલાવે, બેટા ભોજન કરી લે, ભોજન કરી લે, પણ બાળક તો ભક્તિમાં લીન બનેલો. એ વખતે માં પોતે આવી, જોયું તો આંખો બંધ, સામે ભગવાન શંકરની પૂજા કરેલી શિવલિંગ. એ વખતે માતાને થોડો ક્રોધ આવ્યો એટલે હાથ પકડીને ખેંચ્યો છે. છતાં ઊભો ન થયો. બોલે ચાલ તને કહું છું ભોજન કરી લે. બાળકે ના પાડી. વધારે ક્રોધ આવ્યો, માર્યો હું, છતાંય આવ્યો નહીં. અને વખતે પછી માતાને ક્રોધ આવ્યો છે ભગવાન શંકર ઉપર.
એટલે ક્રોધના આવેશમાં પેલું જે શિવલિંગ એ બાળકે સ્થાપેલું એ શિવલિંગને લઈ અને શિવલિંગને ફેંકી દીધું અને ક્રોધમાં પાછી પોતાની ઝૂંપડીની અંદર જતી રહી. આ બાજુ જ્યાં શિવલિંગને દૂર ફેંક્યું, બાળકના આંખમાંથી અશ્રુઓની ધારા છૂટી છે. બૂમો પાડવા લાગ્યો, ભગવાન મહાદેવને યાદ કરવા લાગ્યો. અને આમ રડતા રડતા પૃથ્વી ઉપર પડ્યો, બેભાન થઈ ગયો, મૂર્છા. પણ જ્યારે ભાનમાં આવ્યો, ભગવાન શંકરે દિવ્ય લીલા કરી, શિવ કૃપાથી સુંદર ભવ્ય મહાકાલેશ્વર મહાદેવનું મંદિર ત્યાં બનેલું હતું, પ્રગટ થયું. અને મંદિર કેવું? સોનાનું, મણીઓ લગાવેલા, વચ્ચે રત્નથી બનેલું શિવલિંગ હતું. બાળકે દર્શન કર્યું, આશ્ચર્ય થયું. હમણાં અહીંયા કાંઈ હતું નહીં, ઝૂંપડી હતી. એક પથ્થર લાવી અને મેં શિવલિંગ સ્થાપ્યું. આ અચાનક આ દિવ્ય સોનાનું રત્ન જડિત મંદિર આવ્યું ક્યાંથી? અને એમાં આ ભવ્ય મોટું રત્નનું શિવલિંગ કોણે સ્થાપ્યું? પણ એ વખતે પછી તો બાળક પ્રસન્ન થયો, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. સૂર્યાસ્ત થયો એટલે ઘરે આવ્યો. ઘરે જોયું તો પોતાનું આખું જે ઘર હતું, નાની ઝૂંપડી હતી, એ પણ સોનાની બની ગયેલી. હા, જ્યારે ભોળોનાથ અવઢરદાની દેવાનો વિચાર કરે પછી કઈ જોતો જ નથી, બાકી રાખતો જ નથી. માતાને પણ આશ્ચર્ય થયું. માતા પણ આનંદમાં આવી, પોતાના પુત્રને ગળે લગાવ્યો અને ધીમે ધીમે આ વાત નગરમાં ફેલાણી. રાજા પાસે આ વાત આવી. રાજાને પણ આનંદ થયો. આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. ભગવાન શંકરનું નામ લેતા લેતા બાળક પાસે જઈ બાળકને ગળે લગાવ્યો છે. ઉત્સવ મનાવ્યો, કીર્તન કર્યું છે. આખી રાત એક ક્ષણની જેમ વીતવા લાગી. સવાર થયું. ગુપ્તચરોએ આવીને આ વાત પેલા જે ચડાઈ કરવા આવેલા રાજાઓ હતા એને કરી. એટલે એ વખતે બધાએ વિચાર કર્યો કે જેના નગરની અંદર એક 5 વર્ષનો બાળકમાં જો આટલી શક્તિ હોય, એની શિવભક્તિમાં જો આટલી શક્તિ હોય, તો રાજામાં કેટલી હશે? બોલે આની સાથે યુદ્ધ કરાય જ નહીં. હા, આપણું કલ્યાણ યુદ્ધમાં નથી, આપણે એની સાથે મિત્રતા કરી લઈએ. અને આવ્યા તા જે લડવા માટે અસ્ત્ર શસ્ત્ર ફેંકી અને મિત્રતા કરી છે. બધા આવ્યા નગરની અંદર, મહાકાલેશ્વરની પૂજા કરી, મહાકાલની પૂજા કરી. રાજાને મળ્યા, પેલા જે બાળક ગોવાળ હતો એને મળ્યા, વંદન કર્યા. અનેક ભેટો આ બધા રાજાઓએ એમને પ્રદાન કરી. અને જે 5 વર્ષનો બાળક જેની ભક્તિથી ભગવાન મહાકાલ પ્રસન્ન થયેલા, એને રાજ્ય આપ્યું, રાજા બનાવ્યો છે. સુત પુરાણી કહે છે કે બરોબર એ જ સમયે ત્યાં એકાદશ રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજ પ્રગટ થયા. હનુમાનજી આવ્યા, બધાએ વંદન કર્યા, સ્તુતિ કરી. એ વખતે હનુમાનજી કહેવા લાગ્યા, બોલે બધાના સ્વામી ભગવાન શંકર છે, જ્ઞાનોપદેશ કર્યો છે. આજે આ ગોપપુત્રના ભાગ્યથી આપ સૌ અહીંયા મહાકાલની પૂજા કરો છો. મંત્ર કઈ જાણતો નથી આ બાળક, છતાં પણ ભાવથી ભગવાનની પૂજા કરી અને ભાવને વશ થઈ અને ભગવાન શંકર પ્રસન્ન થયા. ભાવથી એણે શંકરને પ્રાપ્ત કર્યા છે. મારો આશીર્વાદ છે, મોટો થઈ આ બાળક ગોવાળોની કીર્તિ વધારશે, સુખ ભોગવી અને મોક્ષ મળશે. હનુમાનજી બોલ્યા છે, અસ્ય વંશેષ્ટમો ભાવી નંદો નામ મહાયશા પ્રાપ્સ્યતે તસ્ય પુત્રત્વમ કૃષ્ણો નારાયણ સ્વયં. આ જે બાળક છે, ગોવાળ છે, એની 8મી પેઢીની અંદર
મહાયશસ્વી એક નંદ નામે ગોવાળ થશે અને એમને ત્યાં પુત્ર રૂપે સાક્ષાત નારાયણ કૃષ્ણ બનીને આવશે. મારો આશીર્વાદ છે. અને આજથી આ બાળકનું નામ હું શ્રીકર રાખું છું. નામકરણ કરી આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા. શ્રીકર અને ચંદ્રસેન ભગવાન શંકરની ભક્તિ કરે છે. છેલ્લે આ જીવન ભક્તિ કરી સુખ ભોગવી અને મોક્ષની પ્રાપ્તિ કરી છે. સુત પુરાણી કહે છે આ કથા જે કોઈ કહેશે ગાશે, મહાકાલના જે કોઈ દર્શન કરે તો એની બધી જ મનોકામના મહાકાલ પૂર્ણ કરશે. એની રક્ષા મહાકાલ થયું છે. આ ઓમકારેશ્વરના દર્શન કરવાથી, પૂજા કરવાથી સુત પુરાણી કહે છે કે ફરી વખત સંસારમાં જીવને આવવું પડતું નથી. એની કામના પૂર્ણ થાય, એને મોક્ષ મળે છે. કાવેરી કાનલ મદયો પવિત્રે સમાગમે સ જનતારણાય સદૈવ માધા ત્રિપુરે વસંતમ ઓમકારમીશ શિવમેકમીડે. કેદારેશ્વર જ્યોતિર્લિંગની કથા કહી છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ નરનારાયણ અવતાર લીધો. આપ બધા કથાને જાણો છો. બદ્રિકાશ્રમમાં ભગવાન શંકરનું તપ કર્યું છે. ભગવાન શંકર પ્રસન્ન થયા. માંગો શું આપું? બોલે મહારાજ એક કામ કરો ને, અહીંયા જ રહી જાઓ ને અમારે તમારી પૂજા કરવા થાય. એટલે પાર્થિવ સ્વરૂપે, પાર્થિવ શિવલિંગ રૂપે ત્યાં વાસ કર્યો. રોજ રાવણે તપ કર્યું, માથા કાપ્યા અને ભગવાન શંકરે સદાશિવ એની પૂજા કરી. અતિ તપ હોમ रावण करे। सिरों को काट कर अपने किया जब होम रावण ने, सिरों को काट कर अपने किया जब होम रावण ने, किया सब होम रावण ने, किया सब राज दुनिया का रावर हो तो ऐसा हो दिया सब राज दुनिया का दिलावर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा આ થોડી તમારી ઊંઘ ઉડી જાય હા ચાલુ રાખો મસ્તક કાપી કાપી રાવણ યજ્ઞ કરવા લાગ્યો અને વખતે છેલ્લો મસ્તક કાપવાની તૈયારી ભગવાન શંકર આવ્યા પ્રસન્ન થયા માંગ શું આપ બોલે મહારાજ એક કામ કરો ને અમારે જ્યારે જ્યારે દર્શન કરવા હોય મારે હિમાલય સુધી ધક્કો ખાવો પડે કૈલાસ સુધી મારે યાત્રા કરવી પડે એક કામ કરો તમે મારી સાથે આવો લંકા આવી જાઓ એટલે મારે અહીંયા વારે વારે આવવું નહીં હા મારો સમય બચે ભગવાન શિવ મૂંઝાણા કે આની સાથે કેમ જાઓ એટલે વખતે ભગવાન શંકરે કહ્યું એક કામ કર હું તને મારું જ એક રૂપ એક શિવલિંગ આપું જ્યોતિર્લિંગ આપું એટલે આ જ્યોતિર્લિંગ તું તારી સાથે લઈ જા ને ત્યાં સ્થાપી દે એમાં હું સદા હાજર રહીશ રાવણ રાજી ઠીક છે મહારાજ રાવણ જવાની તૈયારી કરે એટલે ભગવાન શંકરે કીધું કે બોલે
પણ ધ્યાન રાખજો આ લિંગને વચ્ચે રસ્તામાં ક્યાંય નીચે નહીં મૂકતો. કેમ? બોલે જ્યાં મૂકીશ ને ત્યાં સ્થપાઈ જશે. હા ઠીક છે મહારાજ. વંદન કરી નીકળ્યો અને એ વખતે યાત્રા કરતા કરતા લંકા જતો હતો. રસ્તામાં લઘુશંકા નો પ્રભાવ થયો. ભગવાન વિષ્ણુ, આમ તો આમાં એમ જ લખ્યું છે કે ગોવાળ આવ્યો છે શિવપુરાણમાં. એ શિવલિંગને આપ્યું કે થોડી વાર આ રાખને હું હમણાં આવું. રાવણ ગયો આ બાજુ. ભગવાન વિષ્ણુ જે ગોવાળના રૂપમાં આવ્યા હતા એ તો એના માટે જ આવ્યા હતા. સિદ્ધુ શિવલિંગ સ્થાપી દીધું, પોતે અદ્રશ્ય. રાવણ આવ્યો, થોડી વાર થઈ, જોયું તો ગોવાળ મળે નહીં, શિવલિંગ નીચે મૂકેલું. આ શું? રાવણને ક્રોધ આવ્યો, પણ પછી તો ઘણા પ્રયાસ કર્યા શિવલિંગને ઉઠાવવાના, ઉઠ્યું નહીં, ઉચકી શક્યો નહીં. એટલે પછી હારી ત્યાં જ ભગવાનની પૂજા કરીને ઘરે પધાર્યો છે. અને એ જ શિવલિંગ જ્યોતિર્લિંગ ત્યારબાદ વૈદ્યનાથ રૂપે પ્રસિદ્ધ થયું. પાપનો નાશ અને કામનાની પૂર્તિ કરનારું આ લિંગ બતાવ્યું છે. આ વૈદ્યનાથના દર્શન કરવાથી સંકટનો નાશ થાય, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. દારૂકા રાક્ષસીની કથા બતાવી છે. પતિ સાથે એ દારૂકા વનમાં રહેતી હોય અને ત્યાં પણ ભક્તોના ઉદ્ધાર માટે સુપ્રિય નામનો જે બ્રાહ્મણ હતો એના ઉદ્ધાર માટે ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે. દારૂકને દંડ આપે અને પછી દારૂકાની પ્રાર્થના થી દારૂકાને ત્યાં રહેવા માટે રજા આપે છે. પણ ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા. સુપ્રિય નામના જે બ્રાહ્મણના રક્ષા માટે ત્યાં આવ્યા હતા. એને પાશુપાત નામનું અસ્ત્ર આપ્યું, રાક્ષસોનો વધ કર્યો છે. અને પછી એ ભૂદેવની પ્રાર્થનાથી ભગવાન શંકર માતા પાર્વતીએ પણ પ્રાર્થના કરી અને એની પ્રાર્થનાથી ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વાસ કર્યો છે. બોલે હું પણ અહીંયા નાગેશ્વર તરીકે સ્થિત રહીશ અને મારા ભક્તોની હું અહીંયા રક્ષા કરીશ. કારણ કે પેલી દારૂકા જે હતી એ પાર્વતીજીની ભક્ત હતી. એટલે દારૂકા એમાં પાર્વતીને કીધું કે મા શિવજીને કહો ને કે મને અહીં રહેવા દે, હું કોઈને હેરાન નહીં કરું હવે. એટલે ભગવાન શંકરે કીધું કે ઠીક છે દેવી, તમારી વાત નું માન હું રાખું, પણ તો પછી મારે પણ અહીંયા રહેવું પડશે મારા ભક્તોની રક્ષા માટે. અને નાગેશ્વર તરીકે ત્યાં રહ્યા છે. જ્યોતિર્લિંગ પ્રગટ થયું. આ નાગેશ્વરનું કોઈ દર્શન કરે તો એની મનોકામના પૂર્ણ થાય, પાપનો નાશ થાય છે. અને સુત પુરાણી વર્ણન કરતા કહે, અયોધ્યાના અંદર દશરથજી રાજા છે. 4 સંતાનો, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. રામકથા. પણ ભગવાન રામને વનવાસ મળ્યો. ભગવતી સીતા નું હરણ થાય. સુગ્રીવ સાથે મિત્રતા હનુમાનજી કરાવે. સમુદ્ર પાસે સેના લઈને આવે છે. હનુમાનજી શોધ કરીને લાવ્યા છે કે આ સીતાજી લંકામાં છે. અને પછી તો સેનાને તૈયાર કરી સમુદ્ર પાસે આવ્યા, સેતુ બાંધ્યો. અને એ વખતે ભગવાન રામને તરસ લાગી છે. એ વખતે વાનરાઓ મીઠું જળ શોધીને લાવ્યા અને પાણી ભગવાન રામને પીવા માટે આપ્યું. લ્યો મહારાજ, પાણી પીવું, જળપાન કરો. પણ જ્યાં ભગવાન રામ જળપાન કરવા માટે ગયા, પણ ત્યાં તો યાદ આવ્યું. બોલે શું? બોલે મેં ભગવાન શંકરનું દર્શન તો કર્યું જ નહીં આજે. શિવજીના દર્શન વગર હું જળ કઈ રીતે પીવું? ભગવાન રામનો નિયમ હતો કે પહેલા ભગવાન શંકરનું દર્શન કરવાનું, એની પૂજા કરવાની, ત્યારબાદ જળ પીવે. એટલે વખતે મનમાં નક્કી કર્યું કે એક કામ કરું, અહીંયા જ પાર્થિવ લિંગની સ્થાપના કરું અને પૂજા કરું અને પછી જળપાન કરું. અને ભગવાન રામે
પોતાના હાથે ભગવાન શંકરના એ પાર્થિવ લિંગની સ્થાપના કરી, પૂજા કરી, સ્તુતિ કરી છે. ઓમ નમઃ શિવાય આ મંત્રનો ભગવાન રામે ત્યાં જાપ કર્યો છે. સુત પુરાણી કહે છે મંગલકારીમાં મંગલકારી કોઈ મંત્ર હોય તો એ છે ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નરે નારી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જપો નર નારી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગવાન રામે પાર્થિવ શિવલિંગ બનાવ્યું, ભગવાનની પૂજા કરી, દિવ્ય સ્તુતિ કરી. અને શિવ પુરાણમાં તો એમ લખ્યું છે કે ભગવાન રામે ભગવાન શંકરને પ્રસન્ન કરવા ત્યાં નૃત્ય કર્યું છે. ભગવાન રામ નાચ્યા છે, જે મર્યાદા પુરુષો એને ત્યાં નૃત્ય કર્યું, તાંડવ કર્યું. કારણ કે ભગવાન શંકરને નૃત્ય બહુ વાલું છે. જો ભગવાન શંકર પ્રસન્ન થાય તો પણ તાંડવ કરે, અને ભગવાન શંકરને ક્રોધ આવે તો પણ તાંડવ કરે. રાવણે પણ ભગવાન શંકરને જ્યારે રાજી કરવાતા તાંડવ, જટા, ટવી, ગલજ, જ્વલ. બાણાસુર આવ્યો, બાણાસુરને પણ ભગવાન શંકરને રાજી કરવાતા તાંડવ કર્યું, નૃત્ય કર્યું. અને ભગવાન રામને આશીર્વાદ જોતા હતા. ભગવાન રામે પણ ત્યાં નૃત્ય કર્યું, શિવ પુરાણમાં લખ્યું છે. એ વખતે ભગવાન શંકર માં પાર્વતી અને પોતાના પાર્ષદો સાથે ત્યાં આવ્યા, પ્રગટ થયા, વિજયનો આશીર્વાદ આપ્યો છે. ભગવાન રામે પ્રાર્થના કરી કે મહારાજ જો તમે રાજી હો, પ્રસન્ન હો તો એક કામ કરો. શું? આ સંસારને પવિત્ર કરવા માટે, ભક્તોની ઉપર કૃપા કરવા માટે અહીંયા નિવાસ કરો. અને હે ભગવાન શંકર ત્યાં રામેશ્વર તરીકે નિવાસ કર્યો છે. મંત્ર રામ વિજય ને મર્યા. મંત્ર રામ વિજય ને મર્યા. રામેશ્વર ને યાદ કર્યા. રામેશ્વર ને યાદ કર્યા. પૂજા ને શિવ પ્રસન્ન થયા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ પસંદ કર્યા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ત્યારબાદ ધૃષ્મેશ્વર મહાદેવ, ધૃષ્મા નામની ભગવાન શંકરની પ્રિય ભક્ત, કોઈ સંતાન હોય નહીં. કથા તો ઘણી વિસ્તૃત છે, પણ સમયના અભાવે વંદન પોતાના પતિને જીદ કરી અને પોતાની બેનની સાથે પરણાવે, સંતાન માટે, પુત્ર માટે. એની બેન પણ ભગવાન શંકરની અતિ પ્રિય ભક્ત, રોજ પાર્થિવ પ્રતિમાનું પૂજન કરતી હોય. પુત્રનો જન્મ થાય, ધૃષ્માને ઈર્ષ્યા જાગે. દીકરો મોટો થાય, લગ્ન થાય, અને ઈર્ષ્યામાં અને ઈર્ષ્યામાં ધૃષ્મા રાત્રિના સમયે એ પુત્રનો હત્યા કરે, ટુકડા કરી, અને જે સરોવરની અંદર એની બેન બતાવી છે એ શિવલિંગ પધરાવતી હોય. વાર થાય, બધા જાગે, પુત્ર મળે ને આખી પથારી લોહીથી ખરડાયેલી. અને એ વખતે આ ધૃષ્મા શિવ ભક્ત છે. ધૃષ્માના પુત્રનો વધ કર્યો એની બેન સુદેહા. પણ એ વખતે પૂજા કરતા હતા એટલે ઊભા થયા નહીં. પુત્ર વધુ આવીને કીધું કે માં તમારા પુત્ર મળતા નથી.
અને એના શરીરના અંગો અહીંયા પડ્યા છે, છતાં પણ શિવ પૂજા પૂર્ણ કરી અને શિવલિંગ પધરાવવા માટે જ્યાં સરોવરમાં ગયા અને શિવલિંગ પધરાયું એ વખતે ભગવાન શંકરની કૃપાથી એનો મરેલો પુત્ર પાછો જીવિત થયો. દૃશ્યમાં પ્રસન્ન થઈ ભગવાન શંકર ત્યાં આવ્યા, આશીર્વાદ આપ્યા છે. પછી તો પેલી સુદેહા પણ આવી છે, પોતાની ભૂલ સમજાણી ભગવાન શંકરની એમણે ત્યાં પૂજા કરી અને ભગવાન શંકર દૃશ્યમાની પ્રાર્થનાથી ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે એણે પણ ત્યાં નિવાસ કર્યો. દૃશ્મેશ્વર મહાદેવ તરીકે ત્યાં રહ્યા છે. સુદેહા, સુધર્મા અને દૃશ્યમા 100 વાર એ શિવલિંગની પ્રદક્ષિણા કરે છે. પૂજા કરી પાપમાંથી મુક્ત થયા. જે કોઈ દૃશ્મેશ્વર મહાદેવનું પૂજન કરે, દર્શન કરે તો એનો પાપ નાશ થાય, એની કામના પૂર્ણ થાય છે. 12 જ્યોતિર્લિંગની કથા સુત પુરાણી કહે છે. શિવરાત્રિનું મહાત્મ્ય બતાવ્યું છે. પેલો ભીલ અજાણતા, કથા આપ બધા જાણો છો, શિકાર કરવા માટે આખી રાત બીલીના ઝાડ ઉપર બેઠો હોય અને બીલી તોડી તોડી અને શિવલિંગ ઉપર પધરાવે. ખબર નથી કે નીચે શિવલિંગ છે. આમ 4 પ્રહરની પૂજા થાય એટલે ભગવાન શંકર પ્રગટ થાય છે. આપણી વચ્ચે પુનિતભાઈ સરપંચ શ્રી પધાર્યા છે, તો એમનું અમે વાણી દ્વારા સ્વાગત કરીએ, સન્માન કરીએ અને કંઈક 2 શબ્દ આપણને સંભળાવે. પુનિતભાઈને વિનંતી. આવો પુનિતભાઈ સ્ટેજ ઉપર આવો. પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત સન્માન કરશે પુનિતભાઈ. તાળીનો ગગડાથી આપણે એમને વધાવી દઈશું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શિવકથાના છેલ્લા દિવસે તરફ જઈ રહ્યા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય એવા આશીષભાઈ જાની, એમને હું સુકેશ ગામ વતી આવકારું છું અને સ્વાગત કરું છું. ખૂબ જ વ્યસ્ત સમય હોવાના કારણે દરરોજ કથામાં હાજરી ન આપી શક્યા, તે બદલ સૌ ભાવિક ભક્તોનો હું માફી પર માંગુ છું. શિવકથા ગયા વર્ષે પણ આપણે દેવી કથા કરેલી, ત્યારે આશીષભાઈ આપણને ખૂબ જ સરસ આશીર્વચન આપેલા હતા. તેમ આ વર્ષે પણ એક આપ સૌની હાજરી જોઈને અહીં ખબર પડે છે કે આપણી કથા સફળ થઈ છે. અમે દરરોજ અહીંયા નહીં બેસાયું, પણ જ્યારે આવતા હોઈએ ત્યારે જોયું, આ રસોડાનો માહોલ જોઈએ એટલે મકનફળિયામાં કથા થતી હોય એવું લાગે. કેમ કે આટલા દિવસ મેં જોયું તો મકનફળિયાના ભાઈઓ બહેનો તથા યુવાન મિત્રોનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે. તો કોથળફળિયા અને અમારા સૌ ભક્ત મંડળ વતી મકનફળિયાના સૌ ભક્તોને હું હાર્દિક અભિનંદન આપું છું. આવનાર વર્ષોમાં પણ એવી જ કથાઓ થાય અને આપણા ગામમાં સારા એવા વિચારો આ કથામાંથી આપણે સૌ લઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું. ફરી એકવાર શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ આજે અમારો કાર્યક્રમ છે, આ સમયે આપે અહીં બોલાવીને અમારું સન્માન કર્યું. આપનો પણ હું ખૂબ ખૂબ આભારી રહીશ અને આપને વિનંતી કરીશ કે આવતા સમયમાં અમારા ગામમાં ફરી આપ આવશો અને કંઈ નવી કથા આપણે ફરીથી સાંભળશું એવી આપને પ્રાર્થના કરું છું. ફરી એકવાર આપ સૌ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખૂબ સરસ.